જીવનમાં ઘણી બધી વખત આપણે વિચારતા હોઈએ છીએ કે શું બધું મારા નિયંત્રણમાં છે, મારા પ્રયાસો, મારા સપના, મારા જીવનની દિશા શું હું નક્કી કરું છું? પણ ના, આ જગત કાર્ય અને કારણના નિયમ પર આધાર છે. હા, આપણા પ્રયાસો હોય, આપણા પ્રયત્ન હોય, આપણા સપના હોય, પણ એને પૂરા કરવા વાળા તો અખિલ બ્રહ્માંડના નાથ જ છે. તમે જુઓ, પ્રયાસો કેવા કરવા એ આપણા હાથમાં છે, આપણી પસંદ કેવી છે એ પણ આપણા હાથમાં છે, પણ ફળ આપવું એ ઈશ્વરના હાથમાં છે. એ ક્યારે આપશે, કેવું આપશે અને કયા સ્થળે આપશે, કયા સ્વરૂપે આપશે, એ અખિલ બ્રહ્માંડના નાથ એમના હાથમાં છે. પણ આપણે તો હંમેશા પ્રયત્ન કરવાનું છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કીધું છે ને કે તું કર્મ કર, ફળની ચિંતા ન રાખ. અને ફળની ચિંતા રાખવી એનો મતલબ થયો કે ઝાંઝવાના જળ ઉપર મહેલ બનાવવા જેવું. માટે હંમેશા માટે કર્મ કરતા રહો. ઈશ્વર ફળ એક ને એક દિવસ જરૂર આપશે. જય શ્રી કૃષ્ણ.